આજરોજ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડ ગામ જાગૃત નાગરિક દ્વારા ડીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું. ડેસર તાલુકાના વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયતમાં માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતીઓ મંગાવવામાં આવી હતી અને ત્યારબાદ તમામ કામોની તપાસ કરતા ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર બહાર આવ્યો, જેમાં પીવાના પાણીના હેડપંપ દર્શાવવામાં આવ્યા પણ હેડપંપ સ્થળ પર જોવા ન મળ્યા અને બિલ ચૂકવાઈ ગયા. આરસીસી રોડ અને અન્ય વિકાસના કામોમાં સ્થળ ચકાસણી કરતા કાગળ અને હકીકત વચ્ચે મોટો તફાવત દેખાયો. ગ્રામ પંચાયતના અનેક રેકોર્ડ ગાયબ છે. એક જ સ્થળે એક જ વર્ષમાં 2 વિકાસના કામો કરવામાં આવ્યા. અનેક માહિતીઓ તાલુકા વિકાસ અધિકારી દ્વારા શૂન્ય માહિતી દર્શાવીને ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ કર્યો. ગ્રામસભાના હિસાબ પણ જાહેર કર્યા નથી કે આપતા નથી. મનરેગાના કામોના દાંડિયા પત્રક પણ માહિતી અધિકાર અધિનિયમમાં આપ્યા નથી અને જણાવેલ છે કે પંચાયતમાં રેકોર્ડ ઉપલબ્ધ નથી. ગામના નાગરિકોના જોબ કાર્ડ હોવા છતાં પણ બહારના વ્યક્તિઓને નામે કામો કરાવીને નાણાં ચૂકવ્યા છે. જેટલા પણ વિકાસના કામો કર્યા છે તેના કોઈ ફોટોગ્રાફ્સ કે વિડીયો પંચાયતના રેકોર્ડમાં ઉપલબ્ધ નથી તેમ જણાવે છે. ત્યારે આજે વાંકાનેડા ગામના જાગૃત નાગરિકો દ્વારા વડોદરા શહેરના જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને તમામ હકીકતની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી. રિપોર્ટર કિરણસિંહ સોલંકી, ડેસર.